વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે વિભાગ એનું જે વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં જે જવાબો આપેલા છે એમાંથી આપણે યોગ્ય જવાબ પસંદ કરીને દાખલા ગણવાના છે. ગઈ વખત આપણે વિકલ્પો જોયેલા, સોલ્યુશન કરેલું. હવે આપણે એનાથી આગળ વધીએ. તો આપણો જે પ્રશ્ન 1 છે એની ચર્ચા કરીએ. એમાં પ્રકરણ 1. તો પહેલો છે લસા 105 અને 135, બરાબર છે. તો આપણે પહેલાં તો 105ના અવયવ પાડીશું મિત્રો. તો પહેલાં 2 ભાગ ચાલશે, નહીં ચાલે. 3 ચાલશે, 3 ચાલશે. તો 3 3 તરી 9, 1 વધ્યો, 3 પંચા 15. ફરીથી 3 ચાલશે, નહીં ચાલી શકે. હવે 5 ચાલશે, 5 સીધા 35. એ જ પ્રમાણે બીજી સંખ્યા છે 135. 3 ચાલશે, યસ 3 ચાલશે. 5 ને 3 8 ને 1 9 છે એટલે 3 ચાલશે. એટલે 3 ચોક 12, 1 વધ્યા, 3 પંચા 15. ફરીથી 3 ચાલશે, 3 15 તરી 45. ફરીથી 3 ચાલશે, 3 પંચા 15. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે જોવા જઈએ તો 105ના અવયવ શું મળ્યા આપણને? 3 × 5 × 7 મળ્યા, બરાબર છે. અને 135 જે છે એના અવયવ શું મળ્યા? તો 3 3 વખત, બરાબર, 3 3 વખત અને 5 1 વખત. મિત્રો આપણે જાણીએ છીએ લસા એટલે બધી જ સંખ્યાઓ અને એની મહત્તમ ઘાત લેવાની. તો 3 લીધા, 5 લીધા અને 7 લીધા. 3ની શું ઘાત લીધી? 3 ઘાત લીધી, બરાબર છે મિત્રો. તો હવે આપણે શું કરીશું? 3ની 3 ઘાત એટલે 27 અને 5 સીધા 35. તો મિત્રો 27 અને જો 35 છે એનો ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળે? 945 મળે. તો આપણો જવાબ કયો આવશે મિત્રો? 945 આવશે. ખબર પડી મિત્રો? આગળ વધીએ. બીજા નંબરનો દાખલો. તો બીજા નંબરના દાખલાની વાત કરીએ. 153. તો 153 જે છે ને 2 વડે તો નહીં ભાગી શકાય, 3 વડે ભાગી શકાશે. તો 3 પંચા 15 અને 3 એકા 3. ફરીથી 3 ભાગી શકાશે. 3 17 તરી 51. એ જ પ્રમાણે 333 છે એને આપણે 3 વડે ભાગી શકીએ એટલે 111. ફરીથી 3 વડે ભાગીએ તો કેટલો આવશે મિત્રો? 37 તરી 111 એટલે 37 આવશે. તો આપણને શું કીધું છે? ગુસા શોધવાનું છે. તો પહેલાં તો 153ના અવયવ લખી નાખો. 3 × 3 × 17, 3ની 2 ઘાત પણ લખી શકાય, બરાબર છે. અને પછી શું છે? 333. એ કેટલા છે? 3 × 3 × 37 છે, બરાબર છે. તો આપણે જોઈ શકીએ છીએ બંનેમાં કોમન શું છે? 1 વાર 3, 1 વાર 3, ફરીથી 1 વાર 3, 1 વાર 3, બરાબર છે. તો એના પ્રમાણે જો ગુસા શોધવા જઈએ મિત્રો તો ગુસા આપણને કેટલો મળશે? 3 × 3. તો 3 તરી કેટલો આવ્યો? 9. તો આપણો જવાબ શું આવશે? 9. ત્રીજા દાખલાની વાત કરીએ તો ગુસા 10 15 છે, એટલે કે 10 અને 15નો ગુસા જે છે કેટલો છે? 2a + 1 જેટલો છે. આપણે ગયા સેક્શનમાં જોયો એમાં આવો દાખલો આવી ગયો છે, તો એવો જ દાખલો છે. તો પહેલાં આપણે 10 જે છે એના અવયવ પાડીશું. તો 2 પંચા 10. 15 છે તો શું થશે? 3 પંચા 15. તો મિત્રો આપણે જોઈ શકીએ ડાયરેક્ટ કે બંનેમાં 5 અને 5 છે એટલે ગુસા કેટલો થશે? 5 થશે. કેટલો થશે ગુસા? 5. તો ગુસા બરાબર આપણે 5 લખ્યા, ઓકે. પણ આપણને તો ગુસા શું કીધેલું છે? 2a + 1 છે અજ્ઞાત સ્વરૂપમાં. તો 2a + 1 અને સામે બરાબર 5 લખ્યા. એક સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 2a બરાબર 5 - 1 માટે 2a બરાબર 4 થશે. માટે એ બરાબર 2 છેદમાં જશે એટલે 4/2 માટે એની કિંમત 2 દુ 4 પ્રમાણે કેટલી થશે? 2 થશે, ઓકે. તેવી જ રીતે આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલામાં જો 65 છે, 65 પ્રમાણે 3 ભાગ ચાલશે નહીં, બરાબર છે. 5 જ ચાલશે. તો 13 પંચા 65, બરાબર છે. એ જ પ્રમાણે 117ની વાત કરીએ. 117 પણ જોવા જઈએ તો જો 7 ને 1 8 ને 9 છે એટલે 3 ભાગ ચાલશે. તો 3 પ્રમાણે ભાગ ચલાય તો 3 તરી 9, બરાબર છે. 2 વધ્યા, 7 થશે એટલે 3 × 9 = 27 અને ફરીથી 3 કેટલા હશે? 13 તરી 39. તો આપણે ગુસા શોધવો છે મિત્રો. ગુસા એટલે બંનેમાં સરખું શું છે જુઓ. તો ગુસા એટલે બંનેમાં 13 13 છે, બરાબર. બીજું કંઈ સરખું દેખાતું નથી. તો આપણે લખીશું ગુસા અ. ગુસા આપણા જોડે કેટલો આવ્યો? 13 આવ્યો, બરાબર. પણ અહીંયા ગુસા તો શું આપેલો? 3k - 2 છે.
તો ગુસા 3k - 2 લખ્યો બરોબર 13. 2 સામે જશે એટલે શું થશે? પ્લસ થઈ જશે. તો 13 + 2 તો 3k બરોબર 15 માટે k બરોબર 15/3. તો જવાબમાં શું આવશે? 3 × 5 = 15 એટલે k બરોબર કેટલો થશે મિત્રો? 5 થશે. પાંચમો MCQ જોઈએ. તો પાંચમા MCQમાં આપણા જોડે x બરોબર શું આપ્યું છે? a³ × b5 અને y બરોબર a5 × b2. તો મિત્રો લસા શોધવા માટે આપણે શું કરતા હતા? સામાન્ય રીતે મોટી ઘાત જ લેતા હતા. તો એની મોટી ઘાત કઈ છે? 5 અને બીની મોટી ઘાત શું છે? 5. તો લસા શું આવશે? a5 × b5. તો આપણો ઓપ્શન અહીં આવશે. આટલું આ જવાબ આવશે. ઉપરના દાખલામાં શું આવ્યો? 5. એના ઉપરના દાખલામાં કેટલો આવ્યો? 2. ઓકે. ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ મિત્રો. તો પહેલા દાખલામાં y બરોબર શું આપ્યું છે? x/3 આપેલ છે બરોબર. આપણે શું કરીશું મિત્રો? આ જે બીજું સમીકરણ જે છે 4x + 3y = 25 છે, તો એમાં આપણે આ જે yની જે કિંમત છે એ આની જગ્યાએ મૂકી દઈએ. તો શું થશે? 4x લખ્યા વત્તા 3 કૌંસમાં x/3 લખ્યા બરોબર 25 કર્યા. હવે 3 અહીંયા ઉડી જશે. તો અહીંયા શું આવશે? 4x + x બરોબર 25. 4x અને x કેટલા થશે? 5x બરોબર 25 માટે x બરોબર 25/5. તો પાયો કેટલા આવ્યા? 25 માટે xની કિંમત કેટલી મળશે મિત્રો? 5 મળશે. કેટલી મળશે? 5. ઓકે. તો બીજા નંબરનો જે દાખલો છે એની વાત કરીએ. તો અહીંયા પહેલું સમીકરણ આ છે અને બીજું સમીકરણ આ છે. ઓકે. તો એ લખીએ. પહેલાં તો સમીકરણ લખી નાખીએ. 14x + 13y બરોબર 96 અને બીજું સમીકરણ 13x + 14y બરોબર 93 છે. બંને સમીકરણ જે છે એ મિત્રો આપણે બાદબાકી કરવાની છે. કેમ? કારણ કે x - y જોઈએ છે. તો બાદબાકી કરીએ તો બીજા સમીકરણની બધા નિશાની પ્લસ છે. શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 14માંથી 13 જશે એટલે એક વખત x, 13માંથી 14 જશે એટલે એક વખત y, પણ મોટા નિશાની માઇનસ. 96માંથી 93 જશે એટલે કેટલા આવશે? 3 આવશે. તો તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે આપણો જે પ્રશ્ન છે એનો જવાબ શું આવશે? 3. ત્રીજા પ્રશ્નની વાત કરીએ. તો સમીકરણ આપણને જે આપેલું છે એને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. તો x/3 વત્તા y/2 બરોબર 7 છે. તો અહીંયા છેદમાં 3 અને 2 છે ને એટલે લસા કેટલો આવશે? 6 આવશે. એટલે બધા પદને કેટલા વડે ગુણી નાખવાના? 6 વડે ગુણી નાખવાના. કેટલા વડે ગુણવાના? 6 વડે. ઓકે. તો આપણે બધા પદને 6 વડે ગુણ્યા છે. તો 3 × 2 = 6 એટલે આ શું આવશે? 2x. 2 × 3 = 6 એટલે આ કેટલા આવશે? 3y બરોબર. 6 × 7 = 42. 42 સામે જશે એટલે શું થશે? માઇનસ થઈ જશે. તો 2x + 3y - 42 બરોબર 0. તો કયો જવાબ આવશે? યસ, આપણો જવાબ આવશે. હવે જો ચોથો દાખલો છે એની વાત કરીએ મિત્રો. તો x અક્ષ y અક્ષ અને આ જે રેખા છે બરોબર છે 2x + 3y = 24, એના દ્વારા બનતા ત્રિકોણનું ખાલી જગ્યા ચોરસ એકમ ક્ષેત્રફળ થાય. તો પહેલાં આપણે શું લઈએ? x = 0 લઈએ. આ જે સમીકરણ છે એમાં x = 0 લઈએ તો શું થશે? 2 * 0 + 3y = 24. ઓકે. તો બરોબર જોઈએ તો આ તો 0 જ થઈ ગયું એટલે 3y = 24 માટે y બરોબર કેટલા થશે? y બરોબર 24/3 એટલે 8 થશે. એટલે આપણું જે પહેલું બિંદુ છે 0, 8 થશે. શું થશે? 0, 8 થશે. હવે y = 0 લઈએ. શું લઈએ? y = 0. તો y = 0 લઈએ તો 2x તો લખ્યા જ. 3 જોડે શું આવશે? 0. આ જે સમીકરણ છે એમાં હું કિંમત મૂકી રહ્યો છું બરોબર 24. તો અહીંયા શું થશે? 2x બરોબર આ તો 0 થઈ ગયું એટલે 24 થઈ ગયા માટે x બરોબર અહીંયા શું થશે? 24/2. તો 24ને 2 વડે ભાગી એટલે શું થશે? 12 થશે બરોબર છે. તો અહીંયા આપણું જે બિંદુ છે એ શું આવશે? xની વેલ્યુ 12 અને yની કિંમત કેટલી આવી? 0 આવી બરોબર છે. તો હવે આ જે બિંદુઓ છે મિત્રો એને હું આલેખમાં દર્શાવું અંદાજિત રીતે બરોબર છે. તો જો પહેલું આ 12, 0 તો x અક્ષ પરનું બિંદુ થાય. 12, 0 અંદાજિત છે બરોબર. અને બીજું બિંદુ શું થશે? 0, 8 એટલે અહીંયા આવશે. ઓકે. તો આમ જોઈએ તો આ અંતર કેટલું થાય મિત્રો? 0, 8 એટલે 8 એકમ. આ કેટલું થાય?
12 એકમ બરાબર છે। અને આનું જોડી નાખું તો આપણી રેખા બની ગઈ। અને આ રેખા કઈ છે? 2x + 3y બરાબર 24 છે। ઓકે, કેમ કે આ બંને ઉકેલ જ થયા અને ઉકેલ થયા એના ઉપરથી મેં આલેખ દોર્યો। હવે તમે જોઈ શકો છો કે અહીં આ જે ત્રિકોણ બન્યો બરાબર છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો સૂત્ર શું આવશે? યસ, સૂત્ર આવશે આપણું, કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ। અથવા કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બે બાજુના ગુણાકારનું અડધું મૂલ્ય, તો એક 12 છે અને એક શું છે? 8 છે। તો 2 6 12, તો 6 8 48, તો 48 ચોરસ એકમ આપણો જવાબ આવશે। ઓકે મિત્રો, પછીનો દાખલા નંબર 5 છે એની વાત કરીએ કે બે સંખ્યાઓનો સરવાળો 23/2 અને તફાવત શું છે? 7/2 છે। તો તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા શોધો। જો તફાવત છે એટલે x એ મોટી સંખ્યા ધારી આપણે અને y એ નાની સંખ્યા ધારી, બરાબર છે। તો x અને y નો સરવાળો કરીએ તો 23/2 આવે। આ બે સામે ગુણી નાખીએ એટલે શું થશે? 2x + 2y બરાબર 23, સમીકરણ નંબર 1। પછી તફાવત તો x - y બરાબર શું છે? 7/2। ફરીથી આ બે સામે ગુણી નાખીએ બંનેને એટલે 2x - 2y બરાબર 7 આવશે, સમીકરણ નંબર 2। જો મિત્રો અહીંયા આપણે નાની સંખ્યા શોધવાની, તો નાની સંખ્યાનો લોપ ના થવો જોઈએ। તો 2x + 2y બરાબર 23 લખ્યું। બીજું સમીકરણ 2x - 2y બરાબર 7 લખ્યું। પણ આપણે yનો લોપ થવા દેવો નથી, કારણ કે આપણે yનો જવાબ લાવો છે તો બંનેની બાદબાકી કરીએ તો નિશાની બદલાઈ જાય બીજા સમીકરણની। તો ઉપર આ માઇનસ થયું, આ પ્લસ થયું અને આ માઇનસ થઈ ગયું। તો સ્વાભાવિક છે લોપ કોનો થઈ ગયો? 2x નો થઈ ગયો, yનો લોપ થતાં અટકી ગયો। તો +2y અને +2y 4y થશે। 23માંથી 7 જશે તો કેટલા વધશે મિત્રો? 16 વધશે, બરાબર ને? ઓકે, માટે y બરાબર 16/4 એટલે ચોખ્ખું 16। તો y બરાબર કેટલો આવ્યો મિત્રો? 4 આવ્યો। તો ઓપ્શન નંબર જે ઓપ્શન નહીં પણ ટૂંકમાં 4 એ આપણો જવાબ થશે। પ્રકરણ 6ના દાખલા જોઈએ મિત્રો હવે। તો પહેલો દાખલો જે છે એની ચર્ચા કરીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે। તો 3AB બરાબર આપણને શું આપ્યું છે? 2PQ આપેલ છે। તો આને આમ લખી શકું AB/PQ બરાબર 2/3। જુઓ 3 સામે છેદમાં ગયા અને PQ આ બાજુ છેદમાં ગયા। હવે આપણને શું કીધેલું છે? આમ જો જઈએ તો AB/PQ બરાબર શું થશે? BC તો જો અહીંયા BC છે તો સામે શું આવશે? QR આવશે, બરાબર છે સમરૂપ ત્રિકોણો પ્રમાણે। તો આ તો 2/3 લખ્યા। BCની કિંમત 12 છે અને QR આપણે શોધવાના છે। તો QR સામે જશે, 2 છેદમાં જશે અને 3 અંશમાં જશે, એટલે QR બરાબર 12 ગુણ્યા 3/2 એટલે 2 6 12 થયા, તો 6 તરી 18। તો આપણો જવાબ શું આવશે મિત્રો? 18 આવશે। બીજાની વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે। A અને B ની કિંમત આપણને આપેલી છે। તો જુઓ પહેલાં તો આપણે ત્રિકોણ ABC રફલી દોરી નાખ્યું, બરાબર છે। એવું જ બીજું ત્રિકોણ નાનકડું દોર્યું, સમરૂપ છે એટલે બંને ત્રિકોણ સરખા નથી બતાવવાના આપણે। તો એની કિંમત 70 છે, બીની કિંમત કેટલી છે? 40 છે। તો સ્વાભાવિક છે તો આ પણ 70 થશે, આ 40 છે તો આ પણ 40 થશે, કેમ કે સમરૂપ ત્રિકોણો હોય બરાબર છે તો તેમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય। તો 70 અને 40 છે, આપણે કયો શોધવાનો છે? R। તો આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180 થાય। એમાંથી આ બંનેનો જે સરવાળો છે આપણે શું કરી નાખીએ? બાદ કરી નાખીએ। તો 70 ને 40 કેટલા થશે? 110। તો બાદબાકી કરીશું એટલે આપણને કેટલા મળશે? 70। તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 70 આવશે। ત્રીજો જોઈએ, બધા ચોરસો ખાલી જગ્યા આકૃતિ। જો મિત્રો ચોરસ જે છે આવું છે અને બીજું મોટું ચોરસ લીધું, તો કંઈ ખબર પડી રહી છે? આની જેમ જ નાનું મોટું, તો ખૂણા સરખા રહેશે, અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સરખો રહેશે, બરાબર છે। ઓકે, તો આના પ્રમાણે જોવા જઈએ તો આપણને આકૃતિ કેવી મળે છે? સમરૂપ મળે, એક જેવી નથી મળતી। હમણાં ગુણોત્તરો થઈ રહ્યા છે સરખા, બરાબર છે, બાજુના માપ સમપ્રમાણમાં રહી રહ્યા છે, એટલે જવાબમાં શું આવશે? સમરૂપ। ચોથા દાખલાની વાત કરીએ, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ છે। જો ત્રિકોણ ABCની પરિમિતિ આપણને આપેલી છે, ત્રિકોણ XYZની પરિમિતિ આપેલ છે અને AB આપણને આપેલ છે, તો XY શોધવાના છે। તો યાદ રાખો આપણે શું કરવાનું? ત્રિકોણ ABCની પરિમિતિ છેદમાં શું લઈશું? ત્રિકોણ XYZની પરિમિતિ, ત્રિકોણ XYZની પરિમિતિ।
સામે અનુરૂપ બાજુ તો એ બીની અનુરૂપ બાજુ કઈ આવશે XY, તો આપણા જોડે એ પ્રમાણે કીધેલું છે. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ 50 છે, XYZની પરિમિતિ 40 છે, એબીની કિંમત 20 છે આપણા જોડે અને XY આપણે શોધવાના છે. 0 0 ઉડી ગયા મિત્રો. 4 સામે 5 છેદમાં અને XY સામે અંશમાં જતા રહેશે. તો XY બરોબર 20 ગુણ્યા 4 છેદમાં 5, તો 5 ચોક કેટલા થયા? 20 થયા. એટલે ચોખ્ખું ચોખ્ખું કેટલો આવશે મિત્રો? 16. તો આપણો જવાબ આવશે 16. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એની વાત કરીએ તો હું એક ત્રિકોણ દોરી નાખું છું, બરાબર છે. એ મેં લખ્યું ABC. P અને Q જે છે એ PQને જોડતા એ કોને સમાંતર છે? BCને. હવે એપીની કિંમત આપણા જોડે 3 છે, પીબીની કિંમત 9 છે, એક્યુની કિંમત 2 છે. તો આપણને એસી શોધવાના કીધા છે, પણ આપણે ક્યુસી શોધીશું ને મિત્રો તો જ એસી મળશે. અને ડાયરેક્ટ શોધવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય. આપણે શું કરીએ, પહેલાં તો આખું જે એબી છે એની વેલ્યુ શું થશે? 3 + 9 એટલે કેટલા થશે? 12 થશે, બરાબર છે. તો આપણે શું કરીએ, એપી અપોન એબી લઈશું અને સામે એક્યુ અપોન એસી લઈશું, બરાબર. આ ટુકડો, આખો ટુકડો, બરાબર છે. એ પણ આ ટુકડો અને આખો ટુકડો. તો એબીની કિંમત 3 છેદમાં એપીની કિંમત 3 છેદમાં એબીની કિંમત 12, એક્યુની કિંમત 2 અને શોધવાના છે એસી. તો જુઓ 3 ચોક 12 થઈ ગયા અહીંયા. એસી સામે જશે અને 4 અહીંયા જશે. એટલે એસી બરોબર 2 ગુણ્યા 4. તો 2 ચોક કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8 થશે. તો આપણો જવાબ કેટલો આવશે? 8. હવે આપણે આગળ સોલ્યુશન કરીએ પ્રકરણ નંબર 7નું. તો પહેલો જે પ્રશ્ન છે એમાં એવું કીધું કે બિંદુ -2 -3નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. જો મેં તમને પહેલાં જ કીધેલું કે અંતર આવે એટલે યાર અંતર આપણને કેવું મળશે? ધન જ મળશે. તો -2 -3, તો અહીં આપણે -2 અહીંયા મળે અને -3 અંદાજિત અહીંયા મળે. તો આ બિંદુ અહીંયા આ ચરણમાં આવે એટલે -2 -3 લખ્યું. આનું y અક્ષથી લંબ અંતર, તો આપણો y અક્ષ આ છે, તો એનાથી લંબ અંતર શોધવું છે. તો આ લંબ અંતર જોવા જઈએ તો આ અંતર પ્રમાણે થાય, તો આ 2 એકમ અંતર આવશે અને y અક્ષથી લંબ અંતર છે, બરાબર. લંબ અંતર એટલે કાટખૂણા પ્રમાણે મળતું અંતર, તો અહીંયા કેટલું આવશે? 2. જો તમને x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો મિત્રો આમ આવતું અને આમાં એટલે અંતર કેટલું છે? 3, તો 3 આવે. હંમેશા યાદ રાખો અંતર ધન જ આવશે, બરાબર છે. એટલે જવાબમાં આવશે 2. બીજો MCQ જોઈએ, બીજો પ્રશ્ન જોઈએ. તો આપણને એવું કંઈક આ પ્રમાણે પ્રશ્ન આપેલો છે, એમાં શિરોબિંદુઓ આ પ્રમાણે આપેલા છે. તો આવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તો રફલી હું આકૃતિ દોરું છું. એમાં આ આપણે લીધું 0 0, બરાબર છે. પછી આ 5 5 0 છે એટલે x અક્ષ ઉપર આવશે આ બિંદુ 5 0, y અક્ષ ઉપર 0 12 એટલે અહીંયા 0 અને 12 આવશે. ઓકે, હું આને જોડી નાખું, બરાબર. તો આ અંતર કેટલું થશે? 12 થશે. આ અંતર 5 થશે. તો પાયથાગોરસ ત્રિપુટી શું છે મિત્રો? 5 12 અને 13. તો 5 અને 12 છે, આ કાટખૂણો બનશે એટલે આ 13 થઈ ગયું. તો આપણને આની પરિમિતિ કીધેલી છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, 5 12 અને 13. તો 12 અને 13 કેટલા થશે? 25. 25 અને 5 30. તો આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 30 આવશે. ઓકે, ખબર પડી ગઈ મિત્રો? તો મિત્રો અહીંયા જે ત્રીજો છે, ખરેખરમાં પ્રશ્ન ઓમિટ હોવો જોઈએ કેમ કે ક્ષેત્રફળ પૂછ્યું છે. પણ કંઈ વાંધો નહીં, આપણે ક્ષેત્રફળનો દાખલો આપણા કોર્સમાં નથી તો એ ગણવો પડશે. x1 છે 6, બરાબર છે, x2 છે 12 અને x3 છે 15. જો મિત્રો આ ત્રણ બિંદુને x1 y1, x2 y2, x3 y3 લઈશું, બરાબર છે. તો y1 કેટલા છે? 0, y2 છે 0 અને y3 કેટલા છે? 5. હવે આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો જો કોઈપણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, બરાબર છે. આપણે ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે શું કરીશું? પહેલાં 1/2 અડધા કર્યા, પછી લખીશું y1 કૌંસ પ્લસ y2 કૌંસ અને પછી y3 કૌંસ, બરાબર છે. ઓકે, તો 1/2 લખ્યા. હવે જો 2 આવે ને એટલે શું લખીશું? x2 - x3. હવે 2 આવ્યા એટલે શું લખીશું? 3x3 - x1 અને 3 આવ્યા તો એ x1 - x2 લખીશું લાઇનસર 1 2 3ના સંદર્ભમાં. તો y2 0 છે, y1 0 છે, કૌંસમાં આપણે x2ની કિંમત 12 લખી, x3ની કિંમત 15 લખી, પ્લસ y2 0 છે, એ x3ની કિંમત 15 છે, x1ની કિંમત 6 છે, પ્લસ y3 કેટલા છે? 5 છે, x1ની કિંમત 6 છે અને x2ની કિંમત 12 છે. ઓકે, કૌંસ પૂરો. હવે જો આ તો 0 જોડે કંઈ પણ ગુણો 0 જ થઈ જવાનું. તો 1/2 ગુણ્યા, હવે જો 5 અને 6 - 12, તો 6માંથી 12 જાય એટલે કેટલા વધશે? 6 વધશે, પણ કેવા? -6. તો
તો 5 ગુણ્યા -6 પણ આપણે મોડમાં લઈશું, બરાબર છે. 1/2 6 પંચા 30 પણ ક્યાં -30 મોડમાં છે, પ્લસ થઈ જશે એટલે 1/2 ગુણ્યા 30 3 15 દુ 30 એટલે કેટલા થશે 15. તો મિત્રો અહીંયા જવાબ કેટલો આવશે 15 આવશે. ત્યારબાદ ચોથો જે MCQ છે, ચોથો પ્રશ્ન છે એની વાત કરીએ તો એક વર્તુળ દોરું છું, બરાબર. આના માટે એક હિન્ટ આપી દઉં તમને. એક વર્તુળ દોર્યું, એ વર્તુળનું કેન્દ્ર જે છે ઉગમ બિંદુ છે. હવે જો હું આ વ્યાસ લઉં છું આ રીતે, બરાબર, તો જો અહીંયા બિંદુ -6 4 અહીંયા હોય તો બીજું અંત્યબિંદુ જે છે એનાથી ઓપોઝિટ લઈ લેવાનું. તો -6 છે તો +6 થઈ જશે, 4 છે તો -4 થઈ જશે. આમાં કોઈ જ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી MCQમાં. તો 6 અને -4 આપણો શું થઈ જવાબ, બરાબર. પાંચમું, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. જો આને હું A આપી દઉં અને B આપી દઉં તો AB અંતર જે છે એનો વર્ગ લઉં છું પહેલાં તો શું થશે 6 - 3 બંનેના XMનો તફાવતનો વર્ગ, બંનેના YMનો તફાવતનો વર્ગ. તો 6માંથી 3 જશે એટલે કેટલા વધશે મિત્રો? 6માંથી 3 જશે તો યસ 3, 3નો વર્ગ. 8માંથી 4 જશે તો કેટલા વધશે 4, તો 4નો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 અને 9 કેટલા થશે 25 થશે. એટલે AB² બરોબર 25 થયા, તો માટે AB બરોબર શું થશે 5નો વર્ગ 25 એટલે AB બરોબર 5. ત્યારબાદ પ્રકરણ 13ની વાત કરીએ મિત્રો તો પહેલો જે MCQ છે એમાં M આપેલો છે, x બાર આપેલો, તો Z શોધવાનો છે. તો આપણું સૂત્ર છે Z બરોબર 3M - 2x બાર, બરોબર છે. 3 લખ્યા, એમની કિંમત 15 લખી, 2 લખ્યા, x બારની કિંમત કેટલી લખી 18 લખી. 15 તરી 45 અને 18 દુ 36, તો 45માંથી 36 જશે મિત્રો એટલે કેટલા વધશે 9. એટલે આપણો જવાબ શું આવશે 9 આવશે, બરોબર છે. બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં ચડતા ક્રમમાં જ અવલોકનો આપી દીધેલા છે, બરોબર છે. એનો મધ્યસ્થ આપણને 30.5 આપેલ છે. તો આપણે આના માટે x શોધવાનું. તો પહેલાં અવલોકન જ ગણીએ. કેટલા અવલોકન છે 1 2 3 4 5 6 7 અને 8 અવલોકન છે. 8 અવલોકન છે મિત્રો એટલે આપણે શું કરવું પડે, સૂત્ર મોટું વાપરવું પડશે. તો મધ્યસ્થ M બરોબર n/2મું અવલોકન, શોર્ટકટમાં લખું છું, અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન, બરાબર છે, અને ભાગ્યા 2. ઓકે. આપણા જોડે n બરોબર મેં હમણાં જ કીધું 8 છે. કેટલા છે 8 છે. એમની કિંમત આપણે લખીશું 30.5. વિચાર કરો એ 8 લખું તો 8/2 એટલે કયું અવલોકન આવશે ચોથું અવલોકન. હવે સ્વાભાવિક છે ચોથું અવલોકન આવે તો 4 + 1 એટલે 5મું અવલોકન થઈ જશે, ભાગ્યા કેટલા થશે 2 થશે, બરાબર છે. આ બે સામે ગુણાશે એટલે શું થશે 30.5ને હું 2 વડે ગુણું તો 5 દુ 10, બરોબર છે. અને 30 દુ 60 અને 61 એટલે એ આવશે 61, અથવા 30.5નો 2 વડે ગુણાકાર કરો તો 61.0 આવશે. હવે ચોથું અવલોકન x+5 છે અને પાંચમું અવલોકન x+8 છે. તો x+5 અને અહીંયા મેં શું લખ્યા x+8 લખ્યા, તો 61 લખ્યા. અહીંયા 2 વખત x થયા, 8 અને 5 કેટલા થાય 13 થાય. 13 સામે જત માઇનસ થાય તો 2x બરોબર 61 - 13. ઓકે મિત્રો, તો 2x બરોબર 61માંથી 13 જાય તો 48 આવશે. કેટલા આવશે 48, બરોબર છે. માટે x બરોબર 48/2 એટલે 24 દુ 48. તો આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે 24 આવશે. ત્રીજા દાખલાની વાત કરીએ હવે તો ત્રીજા દાખલામાં આપણને જો કોઈ માહિતી આપણને આ પ્રમાણે આપેલી હોય તો σFi અને σFi 30 આપેલા છે. તો આના માટે x બાર શોધવાનું. તો x બારનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, σFi xi અપોન σFi એટલે 840/30 આવ્યા. 3 0 0 ઉડાવી દીધા આપણે પહેલાં તો 3 3 દુ 6 વધ્યા 2, 3 * 8 24. આપણો જવાબ કેટલો આવશે 28 આવશે. મિત્રો ચોથા પ્રશ્નની વાત કરીએ તો પ્રચલિત સંકેત મુજબ જો આપણને આ બધી માહિતી આપેલી હોય તો આપણે એ શોધવાનું છે. તો FIDI છે મિત્રો, એટલે x બારનું આપણે a + σFIDI વાળું સૂત્ર મૂકીશું. તો σFIDI અપોન σFi, a + σFIDI અપોન σFi. x બારની કિંમત આપણે જો 43.65 છે, બરોબર, એ લખ્યા. FIDIની કિંમત 23 છે, σFIDI 23 અને σFi 20 છે. તો જો 23ના અડધા તો 11.5 થાય ને હજુ 1 પોઈન્ટ કાપીએ એટલે શું થઈ જશે મિત્રો 1.15 થઈ જશે. કેટલા થઈ જશે 1.15, બરાબર છે.
આ 1.15 સામે જશે એટલે એ બરોબર 43.65 માઇનસ 1.15, તો 43.65 જે છે એમાંથી 1.15 જશે, 5માંથી 5 જાય 0, 6માંથી 1 જાય તો 5, 3માંથી 1 જાય એટલે 2 અને 4, તો જવાબ કેટલો આવશે મિત્રો? 42.50 એટલે 42.5. તો તમને ખ્યાલ આવી ગયો હશે આપણો જવાબ કયો આવશે? આ રહ્યો. ત્યારબાદનો 5મા નંબરનો દાખલો છે, એમાં આપણને મધ્યક આપી દીધેલો છે અને આપણે શોધવાનું છે એફ શોધવાનું છે. તો જુઓ, આપણે ત્રીજું ખાનું છે એનું બનાવીશું એફઆઈ એક્સઆઈનું, બરાબર છે. તો 6 એકા 6, 2 ગુણ્યા એફ 2f, 3 ચોક 12, ફરીથી 4 તરી 12 અને 5 એકા 5. તો એફઆઈનો સરવાળો કરીએ તો આપણા જો 6 ને 4 10, 13, 14, એટલે અહીંયા એફ પ્લસ 14 જે છે એ શું આવશે? સિગ્મા એફઆઈ આવશે. શું આવશે? સિગ્મા એફઆઈ. અને સિગ્મા એફઆઈ એક્સઆઈની વાત કરીએ તો 2f પ્લસ 12 દુ 24, 24 ને 6 30, 30 ને 5 35, એટલે કેટલા થશે? 2f પ્લસ 35. આ આપણને શું મળશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે, બરાબર છે. તો આપણું સૂત્ર શું છે? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં શું આવશે? સિગ્મા એફઆઈ. તો એક્સ બારની કિંમત આપણે જાણીએ છીએ 2.35. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણા જોડે કેટલા છે? 2f પ્લસ 35, બરાબર છે, છેદમાં સિગ્મા એફઆઈ આપણા જોડે શું છે? એફ પ્લસ 14 છે મિત્રો. ઓકે, હવે શું કરીશું આપણે? તો અહીંયા આપણે 2.35 છે ને એને 235 છેદમાં સરળતા માટે 100 લખી નાખ્યા. 2f પ્લસ 35 છેદમાં એફ પ્લસ 14 લખ્યા. આ એફ પ્લસ 14 અહીંયા ગુણાશે અને 100 અહીંયા ગુણાશે. તો 235 જોડે એફ પ્લસ 14 ગુણ્યા બરાબર 100 જોડે 2f પ્લસ 35 ગુણ્યા. ખ્યાલ આવ્યો મિત્રો આટલે સુધી? હવે આગળ 235 જોડે એફ ગુણીશું એટલે 235 એફ જ થવાના. ત્યારબાદ 235 અને 14 વડે તમે ગુણજો મિત્રો, એનો જવાબ 3290 આવશે. 100 જોડે 2 ગુણે એટલે 200 એફ થશે. કેટલા થશે? 200 એફ. અને 100 જોડે 35 ગુણીશું તો શું થશે? 3500 થશે, બરાબર છે. હવે 200 એફ સામે જશે અને 3290 આ બાજુ જશે તો શું થશે? 235 એફ માઇનસ 200 એફ બરાબર 3500 માઇનસ 3290. તો અહીંયા આપણે બાદબાકી કરીશું એટલે 35 એફ આવશે અને આ બંનેની બાદબાકી કરીશું તો શું આવશે? 210 આવશે. અહીંયા આપણે એફને કરતા બનાવીએ મિત્રો તો 210 ભાગ્યા શું આવશે? 35 આવશે. અને જો મિત્રો 210 ને 35 વડે ભાગીશું તો એફ બરોબર શું મળશે આપણને? 6 મળશે. શું મળશે? 6. તો આપણો જવાબ કયો આવશે? 6. તો મિત્રો પ્રકરણ 14ના દાખલા જોઈશું હવે. તો મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટો વેચાઈ તો મુકેશે કુલ કેટલી ટિકિટો ખરીદી હશે? તો આપણે જાણીએ છીએ મિત્રો કે સંભાવના જે છે એ શું હોય? તો ઉપર ઘટનાના પરિણામો અને છેદમાં કુલ પરિણામો, બરાબર છે, m/n તરીકે લો. તો અહીંયા સંભાવના આપણા જોડે પહેલા દાખલામાં કેટલી આપી છે? 0.07. હમણાં મુકેશભાઈ જે છે એમની વાત કરીએ તો કેટલી ટિકિટ ખરીદી છે એ આપણને ખબર નથી, પણ કુલ ટિકિટો કેટલી હતી? 6000 હતી. તો 6000 સામે ગુણાઈ જશે તો m બરાબર 0.07 ગુણ્યા 6000, બરાબર છે. તો અહીંયા 7ના છેદમાં શું આવશે? 100 આવશે મિત્રો. ગુણ્યા મેં લખ્યા 6000 તો 2 મીંડા ઉડી ગયા. તો 7 છંગ 42 અને પાછળ 1 મીંડું, તો જવાબ શું આવશે? 420. તો 420 ટિકિટો ખરીદી હશે. હવે એપ્રિલવાળો દાખલો છે. એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના. તો મિત્રોએ મને એવું કહો પહેલાં તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? તો જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 કાં તો 29, માર્ચમાં 31 અને એપ્રિલમાં 30. તો એપ્રિલમાં કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. અઠવાડિયામાં 7 દિવસ હોય. તો 7 ચોક 28 થશે મિત્રો. તો 30માંથી 28 જશે એટલે 2 દિવસ વધશે. તો 2 દિવસમાં રવિવાર હોય, બરાબર છે, એની સંભાવના આપણે ડાયરેક્ટ એક હિન્ટ આપી દઉં છું તમને કે અહીંયા જે જવાબ આવે એ લખવાનો 2 અને છેદમાં લખવાના 7. તો આવી રીતે જો 31 આવે તો જવાબ કેટલો આવતો? 3/7 આવતો. પણ અહીંયા આપણા જોડે 30 છે એટલા માટે જવાબ કેટલો આવશે? 2/7. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો ત્રીજા દાખલામાં આપણને શું આપ્યું છે? પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર -0.3. આપણે શોધવાના છે પી ઓફ ઈ.
તો આપણે પી ઓફ ઈ શોધવાના ને મિત્રો, તો પી ઓફ ઈને એમને એમ રહેવા દઈએ અને ઈ બારની જગ્યાએ શું લખી શકાય? પી ઓફ 1 માઇનસ પી ઓફ ઈ લખી શકાય, બરાબર, -0.3. કૌંસ છોડીશું એટલે પી ઓફ ઈ -1 માઇનસ માઇનસ પ્લસ પી ઓફ ઈ થઈ જશે, બરાબર, -0.3. તો 2 વખત પી ઓફ ઈ થયા એટલે 2 પી ઓફ ઈ લખ્યા. આ 1 સામે જશે એટલે માઇનસમાંથી પ્લસ થઈ જશે એટલે 1 માઇનસ 0.3 લખ્યા. તો 2 પી ઓફ ઈ બરોબર અહીંયા 0. શું આવશે? 7 આવશે. 2 વડે ભાગીએ મિત્રો તો પી ઓફ ઈ બરોબર 0.7/2 તો 0.35 થશે. ખબર પડી મિત્રો તમને? તો જવાબ શું આવશે? 0.35. ચોથા નંબરનો દાખલો જોઈએ. આપણને પી ઓફ એ આપેલું છે 0.72. તો આપણે શું શોધવાનું છે? પી ઓફ એ બાર. તો પી ઓફ એ બાર શોધવા માટે હમણાં જ આપણે વાત કરી 1 માઇનસ પી ઓફ એ લખી શકાય. તો 1 માઇનસ 0.72. આની બાદબાકી આ રીતે કરજો, 1.00 અને 0.72, બરાબર છે. તો 10 લીધો, એ 9 આવશે અને અહીંયા કટ કરી એટલે 0 આવશે, બરાબર છે. તો એ 8 આવશે, અહીંયા 2 આવશે અને 0 એટલે 0. કેટલો આવશે મિત્રો? 28 આવશે. ઓકે. પાંચમો, તો એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3નો ગુણિત મળે તેની સંભાવના. તો આપણે જાણીએ છીએ કે પાસા ઉપર ટોટલ પરિણામ કેટલા મળે? એકવાર ઉછાળવામાં આવે તો 6 પરિણામો શક્યતા છે. પણ 3નો ગુણિત આમાં કયો છે? 6 લખવાનું છે. 3નો ગુણિત આમાં કયો છે? તો 3 એકા 3 અને 3 દુ 6. તો આપણા ઘટનાના પરિણામો કેટલા થયા? 2 અને કુલ પરિણામો છે 6. એટલે 2 એકા 2 અને 2 તરી 6. 2 ઉડી જશે એટલે જવાબમાં શું આવશે? 1/3. તો આપણો જવાબ કયો આવશે? 1/3. તો આશા રાખું છું મિત્રો તમને આ પ્રશ્નની અંદર આ બધા જે દાખલા શીખવાડ્યા એમાં ખબર પડી ગઈ હશે. તો સરસ રીતે રિવિઝન કરજો. આના પછીનો જે પોર્શન છે ખરા ખોટા, બરાબર છે, ટૂંક જ સમય હું લઈને આવીશ. તો ત્યાં સુધી આને સરસ રીતે રિવિઝન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.